મારી બેની રેસે ગુણા ભાઈ તું જોઈ રહ્યા બેની રેસે ગુણા ભાઈ તું જોઈ રહ્યા ક્યારે આવે મારો રાખડી બાંધનાર વીર રે અજમલ ના બાળા યાર તીરે ટાણે વેલે રાય આવજો સનાતન ધર્મ આજે પરધાન બોલાવે કવિરાજ આવજો રે આવજો રાજને દરબાર રાજમાં પડ્યા તમારા કામ પર ધન બોલાવે કવિરાજ આવજો રે આજો ને માયા માયા મોટી નાગણી અને વરી પોતાના ચોરુડાને ખાય પણ લાખો માંથી એક નરે ઉસરે અરે તો મોટો મણિધર હોય આજાને પોકરાણ ગઢની ધરતી ઉપર અને વરી કાળનો મહાકાળ જાગ્યો પણ જોને રાજા અજમલ તારી કચેરીમાં નથી અને હાણનારો કોઈ રાજપૂત અરે રે તારા તોરા કુળને લગાવ્યા કલાંગ અરે રે બાપ અજમલ અત્યારે કવિરાજને કચેરીમાં બોલાવવાનું કારણ અરે કવિરાજ આજે મારા રામદેવ વિરમદેવ નો જન્મદિવસ ઉજવાઈ રહ્યો છે તો લ્યો આ કેસર કસુંબા મીઠા કરો અને તમારી પ્રતિજ્ઞા પૂરી કરો અરે બાપ અજમલ આ કહુંબા કવિરાજ ને કરવા ઝેર લાગે બાર ગામની ભૂમિ ઉપર ફેરવા નામનો રાક્ષસ આ કાર મચાવે છે પશુ પક્ષી કે માનવ જેવી જાતને ફરકવા નથી દેતો બાપ અજમલ માટે આ કહુંબા કવિરાજ ને કરવા ઝેર લાગે છે અરે કવિરાજ તમારા મુખમાંથી નીકળતા એક એક શબ્દને રોકો કારણ કે મારા રામદેવ વિરમદેવ હજી નાનેરું બાળ છે જ્યારે તે મોટા થશે ત્યારે ભેરવાનો સહારે જરૂર કરશે કવિરાજ બાપ અજમલ આ નાનું પણ નાંગણીનું બચવું રાજપૂતના દીકરાને ઘણે ચડાવવાની રીત બાપ અજમલ શીખવાની ન હોય અને તારા ખુલમાં ફેરવાને હનાર હજી કોઈ રાજપૂત પેદા નથી થયો બાપ અજમલ રઘુરાજ આજે હું પણ પ્રતિજ્ઞા કરું છું જ્યાં સુધી ફેરવા નામના રાક્ષસને ન મળું ત્યાં સુધી કેસર કહુંબા અગ્રાજ છે સાંભળ રામદેવ સાંભળ ફેરવો મારવો દાંડિયા રાસ કે ગેડી દડાની રમત નથી રામદેવ ફેરવો કાળનો મહાકાળ લાખોને મારી કરોડોને આરોગી જાય એવો મહાન રાક્ષસ છે રાક્ષસ અને તારા જેવા જો પ્રતિજ્ઞા કરી અને પોકરણ કરી ધરતીમાં બેહી રહે ને બાપ અજમલ તો તારા તોરા કુળને કલંક લાગે કલંક અને સાંભળ રામદેવ
શૂરવીર કેને કહેવાય સાંભળ આ છોને થતા એવું દેખી ધણી સાંભળે અને વરી દેવાર દીઠે દુખ જાય મને દર્શન કરતા ફાલાવાળા પીરના અરે રે મારા ભાવના દુઃખ વયા જાય અનાજ ચકંબના તોપની અંદર 12 પીઠના ધણીની પાટ મનાનો હોય અને જો ચકંબના તોપની અંદર 12 પીઠના ધણીનો પાટ મનાનો હોય અને પાટ નિમિત્તે તો 12 પીઠના ધણીના ખોળીએ રમવાનો આવે તો આ ખોળીને લાઈજુ બાપ અછોડે રામા કહું કે રામદેવ અને વરી હીરા કહું કે લાલ પણ જે નરને તું ફેટો રામા પીર અરે તો નાર કરી દીધા તે ન્યાલ અને સાંભળ રામદેવ સાંભળ તારી પ્રજા અને તારી રયત ઓ ફેરવો ખુયામ રજાડી રહ્યો છે તારા જેવા રાજપૂત ઉઠીને જો પોકરણ કટી ધરતીમાં બેહી હે તો તારા દોડા ગુણને કલેક લાગે રામદેવ સાંભળ વિરમદેવ સાંભળ તારા જેવા નમાલા જો આજ 12 પીઠના ધણીનો 5 મહિનાના ચોકમાં બેઠા હોય અને ખોડિયામાં રમવા ન આવે તો બાપ વિરમદેવને ખોટું લાગે ખોટું અજોને બાર ગાવની ભૂમિ ઉપર અને ઓલો ફેરવો રંગાએ તારી રહ્યા પણ એને આની દારો નથી તારા કુળમાં કોઈ રાજપૂત તારા તોરા કુળને લગાડ્યા કલાક આજ ઉત્તરકંપના ચોકની અંદર 12 પીઠના ધણીની સ્થાપના થઈ ગઈ હોય આજથી 5 વર્ષ પહેલા જો આ ખોડિયા જમવાનો આવે 12 પીઠનો ધણી તો બાપ 12 પીઠના ધણીના પાયઠને ખોટું લાગે ખોટું હે ઉત્તરકંપના ચોકમાં 12 પીઠના ધણીનો પાક મનાનો તો અને ખોડીએ રમવાનો હોય હે સાંભળ તારી માતા મીનાટે શું પોકાર કરે સાંભળ તારા જેવા જો નમાલા રાજપૂત બેઠો ને પોકરણ કરતી ધરતીમાં તો તારી માતાને પણ મેણા તોડા મારે પડ્યા સાંભળ તો તારી રાણી તો તારી દાસી રૂએ દરબાર અને તારી માતા રૂએ રંગભેલમાં પણ તારા પિતા રૂએ બાર અરે રે ઓલા ફેરવે બચાયો હાકાર અને સાંભળ વિરમદેવ સાંભળ તારા જેવા 12 પીઠના ધણીના મોટા પાય હોય એનો પાઠ મનાવના ખોડિયા જમવાનું આવે તો બાપ એ 12 પીઠના ધણીના ખોટું લાગે ખોટું દોહરા મોહરા કુલ લજાયવા તારા કુલ લજાયવા ઓલે ફેરવે હજારી તારી ફરજા અનાજ 12 પીઠના ધણીનો પાઠ મનાવવાનો ચોકમાં અને જે ખોડિયાની અંદરમાં આદ્ય શક્તિ રમતી હોય અને આદ્ય શક્તિ રમવાનો હોય ખોડીએ તો બાપી આદ્ય શક્તિને ખોટું લાગે ખોટું શક્તિમાં તું માવડી અને વળી રમતા તારા બાલુડા અજોને કોક દીક આગાવયા જાય અરે રે તો તનની પાછળ જાય અને આજ 12 પીઠના ધણીનો આ ચોકની અંદર પાઠ મનાનો હોય અને જે ખોડિયાની અંદર એમ કહેવાય કે ખોડિયા રમતી હોય અને ખોડિયા રમવાનું આવે તો બાપી આ ખોડિયાને ખોટું લાગે ખોટું અજોને ઊંડો ધરે આવ્યું તણો અને વરી તાતલિયાનો આવે તાગ પણ સાથે બેનું સામટી અવતરી અરે રે તું તો ખમાય કેજે માં ખોડલી અનાજ 12 પીઠના ધણીના પાઠ નિમિત્તે જે ખોડિયાના અંદર માં મેલડી રમતી હોય અને ખોડિયામાં તો માં મેલડી રમવાનું હોય બાપ
ખોઈડું લાગે ખોઈડું આ જોને મેલી હવ કોઈ કહે અને વળી મેલી નહીં તલવાર પણ કાળા માથાના માનવીએ અરે તને મેલી કીધીમાં મેલડી આજ તો ચોકની અંદર 12 બીજા ત્રણનો પાઠ મનાનો હોય અને જે ખોડિયાની અંદર માં ચામુંડ રમતું હોય અને ઈ ખોડિયામાં માં ચામુંડ રમવાનું આવે તો બાપ ઈ ખોડિયાને લાગ્યું લાગે લાગ્યું ઈ જગદંબા માતું જોગણી અને વળી છપીએ તિહારો જાપ પણ અખાંડ તારા દીવા બળે અરે રે તું તો પ્રગટ બોલાબ અને જે ખોડિયાની અંદર એમ કહેવાય કે માં બહુચર રમતી હોય અને જે 12 બીજા ત્રણનો પાઠ મનાનો હોય અને આ ખોડિયામાં માં બહુચર રમવાનું આવે બાપ તો કઈ ખોડિયાને લાગ્યું લાગે લાગ્યું જોને બહુચરા તો કુકરો પલાણીઓ અને વળી શંકર ગુરુ તારાવાસ પણ કડવા પાટીદારની તું કુળદેવી અરે તું તો ખમાય ખેજમાં બહુચરી જે ખોડિયાની અંદર એમ કહેવાય 12 બીજા થણીનો ગુરુભાઈ દાદો ફેરવો રમતો હોય હા અને 12 બીજા થણીના પાછી મીડે દાદો ફેરવો રમવાનો હોય ખોડિયામાં તો બાપી ફેરવાને ખોડું લાગ્યા આજે સુદાનમાં કડા બિરાજે અને વળી રણુદે બિરાજે રામો પીર પણ જંગલો બિરાજે દાદો ફેરવો અરે એના પર સિંદર મને નિસલાય પ્રતિજ્ઞા લે છે કે જ્યાં સુધી ભેરવાનો સહાર નહીં કરે ત્યાં સુધી કહુંબા અગ્રાજ કરે છે. જય માતાજી વિરાજમાન, જય માતાજી. દૂધડા પી લ્યો મારા બાળ. નહીં માતુશ્રી, પ્રથમ ઘોડીલા પછી દૂધડા. અરે વિરમદેવ, દૂધડા પી લ્યો મારા બાળ. નહીં માતા, પ્રથમ ઘોડીલા પછી દૂધરા. એજી પીવો ને વિરમદેવ દૂધડિયા દૂધડા પીલો એજી મારા બાળ. પીવો ને વિરમદેવ દૂધડિયા. પ્રથમ હે ઘોડીલા પછી માતા દૂધડાય. અરે બેટા વિરમદેવ, દૂધડિયા પી લ્યો મારા બાળ. નહીં માતા, પ્રથમ ઘોડીલા પછી દૂધરા. હરે રામદેવ, દૂધડા પી લ્યો મારા બાળ. નહીં માતુશ્રી, પ્રથમ ઘોડીલા પછી દૂધડા. એ દૂધડા પીલો એજી મારા બાળ. દૂધડા પીલો નાનેરા બાળ. પર તમ દૂધડિયા પછી બેટા ઘોડીલા રે. યઠ નાલિયો એજી મારા બાળ. દીદના કરો નાનેરા બાળ. પર આમ દૂધડિયા પછી બેટા ઘોડીલા રે. યજી સોના ને નન તમે બાળ. યજી સોના ને તમે બાળ. પર તમ હે દૂધડિયા પછી બેટા ઘોડીલા રે. અરે બેટા, દૂધડા પી લ્યો.
અરે રામદેવ રમદેવ મારા બાળ દૂધડા પી લો. નહીં નહીં પિતાશ્રી, પડધામાં ઘોડીલા પછી જ દૂધરા. અરે તમે શાંત થઈ અને રાજમાં જાઓ. હાલ ને હાલ હું દરજીને બોલાવી અને હમણાં જ ઘોડીલા અપાવું છું. જેવી તમારી આજ્ઞા. અરે પ્રધાનજી, રામદેવ વિરમદેવ આટ લીધી છે તો રાજમાંથી દરજીને કાપડિયાને બોલાવો. આજે પરધાન બોલાવે કાપડિયા આવજે રાજને દરબાર રાજમાં પડ્યા તમારા કામ પરધાન બોલાવે કાપડિયા આવજે રે. કોઈ કાપડ લિયો, કોઈ કાપડ લિયો, કોઈ પોકરણગઢની વસ્તી, કોઈ કાપડ લિયો. મારે જોઈએ કાપડ. હા, કાપડ જોઈએ. કેવું કાપડ જોઈએ? લીલા કલરનું. લીલું નહીં, લાલ પીળું એવું બધું એ. જો હોય છે ઠેલામાં. લીલું તો આ કે શું કિંમત આની? કિંમત તો હવે પૂછું પણ મારા બાપુને ઘરે છે. આજે પૂછતો હાલ પછી આવજે. હા. અરે પ્રધાનજી, આ કાપડ બહુ સરસ છે તો રાજમાંથી દરજીને બોલાવો. હે આજે પરધાન બોલાવે દરજી આવજે રે, આવજે રાજને દરબાર રાજમાં પડ્યા તમારા કામ. આજે પરધાન બોલાવે દરજી આવજો રે. અરે પ્રધાનજી, હું મને બોલાયો હતા? મહારાજાને કામ. મહારાજ ને પ્રણામ. હું મહારાજ બોલાયો હતા, હું કામ પડ્યા મારા? અરે દરજી, અત્યારે બોલાવાનું કારણ એ કે આ લે કાપડ નાના તારે ઘોડીલો સીવવાનો છે. ભલે મહારાજ, આ 10 મહિના પછી લઈ જઈજો. અત્યારે સીઝન બહુ હાલે લગન ગાળાની, નવરો જ નથી. અરે નહીં નહીં દરજી, જેમ બને મુતાવરથી સીવવાનો છે. મહારાજ ઓર્ડર લઈ લીધા એને શું કરવું? તમારો વારો આવશે 4-6 મહિને. અરે નહીં નહીં દરજી, મારા રામદેવ વિરમદેવે દૂધની હઠ લીધી છે, ત્યાં સુધી દૂધ પણ નહીં પીવે, માટે જેમ બને મુતાવરથી સીવી ભલે દેજો. મહારાજ, જેવી તમારી આજ્ઞા, જેટલું બને એટલું જલ્દી કરી દઈશ. આ રાજમાંથી કેવું સુંદર મજાનું કાપડ આવ્યું છે. હું આનો ઘોડો બનાવો રમાપીર હાટું, કે મારું સૂટ બનાવું? લાય મારા દર્જન ને બોલાવું, એ કાંઈક રસ્તો દેશે. હે આજે દરજી બોલાવે દર્જન આવજો રે. હે આવજે આપણી દુકાન, દુકાને પડ્યા તારા જોને કામ. દરજી ને બોલાવે દર્જન આવજે રે. એ હું રે દર્જણ આવી પોકરણ ગઢની, હલાય અરે દુકાનું માં સૂર્ય પડ્યા કમરે હો દરજી રે મારા. હું રે દર્જણ આવી પોકરણ ગઢની, અરે દુકાનું માં સૂર્ય પડ્યા કમરે હો રંગ રસિયા મારા. મુરે દરજણ આવી, મુરે દરજણ આવી પોકરણ ગઢની. અરે દરજી, અચાનક અત્યારે બોલાવાનું કારણ શું? બગલમાં ઠેલામાં હું ભર્યું ઈ કહી દે. એ તમારે જોવું જ જોઈએ. જોવું જ પડે ને. નક્કી લબચા ભર્યા હોય તો રાંધવા રાંધતા કેને આવડે? જો આ શું કહેવાય? પાવડર નો ડબ્બો. પાવડર નો નો કે વોશ પાવડર, આ તો હું કોને? હા? બે એટલે ભાન બાપા થઈ સીતારામ. ગયા. તેડ બાપા સીતારામ એમ ને. હા, ઠેલો ભરીને કલ બાજુ ઉપડા. એટલે આ કેદુ ની નથી ગઈ ને પિયર ત્યાં આટો જવું. આટો જાવું હું કેદુ નું જાવ જાવ કરું, પણ વારો આવ્યો નથી. એમ નહીં, મારી સહેલી બધી કે અરે બેન તને કેવો ધણી મિલો છે, તું કીધું ની આટો નથી. લગભગ તારા વારે 12 વર્ષથી ઘર માંડ્યું પણ હું આટો નથી ગઈ. એમ નહીં, તમને 6 મહિને ઉભરા આવે પિયર જવાના, અમને તો કોઈ દી આવ્યો જ નહીં. અરે 12 મહિના થયા પણ 6 મહિનાની ક્યાં વાત કરો છો? મહિને ને મહિને પિયર જવું, અમે તો કોઈ દી ગયા જ નહીં પિયર. હે એક વાત કહું, હા? આજ નો ના પાડતો જાય છે જૂતો. ક્યાં પણ? એ મારા પપ્પા ના અહીંયા 20 વર્ષની તાર પપ્પાએ કરી, હજી ન ધરાણી. અને હું કહું હા. આ મને બોલાવી શું કામ? તને શું કામ બોલાવી? એમ હા, કપડા સીવવા અહીંયા.
કપડા સીવાની વાત ઈ આછી પણ બતાવો તો ખરું કેવું કાપડ છે. દાનત તો નહીં બગડ ને પણ ના રે ના, એમાં હું દાનત બગાડું? બાયડીની જાત કઈ ભરહો કર્યા જેવો નથી અત્યારે. કામવાળા પહેર્યા છે, તેમાં દાનત બગાડું? બગડી જવાની ભલે ને જો લે. હે દરજી, હા આ કાપડ બહુ સુંદર છે. આ કેમ થયું? પામ જોતો ખરો, કેવું છે? આનો કબજો જેવું પહેરી હું મારા માવતર ને ગયો હોય તો મારી ચતર તો મારો તો પતર નહીં પણ થાય. તમારો હારે હારે વટ પડી જાય. મારી ચતર પતર આખું રાજા કરી નાખે ઈ ફાઇનલ. ના ના હો, જો આ પહેરીનું કબજો આટો જાવ ને તો મારી મમ્મી કે જમાય બહુ હાંસવતા લાગે, આવા ઇમ્પોર્ટેન્ટ લુગડા પહેરાવે. આયા મારું ચામડું ઉતરી જાય એનું. ઈ જી થાવું આનો મારો કબજો સીવાનો એનો હોય. કબજો નો થાય, રામાપીર નો ઘોડો બનાવવાનો. હવે એમાં ગાભા ભરી દેવાય. હવે એને હું ખબર દઈ દે ઓલા પ્રધાનીઓ આવે. એમ હા એમ નહીં પણ ઓલા બાબુલાલ ને બોલાય. ये यहाँ जी मम्मी रे हे बोलावे बाबूलाल यहाँ वजे रे. ये आवजे या पाड़ी दुकान, ये आवजे या पाड़ी दुकान मम्मी रे. आज मम्मी रे ये बोलावे बाबूलाल यहाँ वजे रे. હા શું હે? શું હે? ક્યાં ગયો તો અત્યાર સુધી? ઓરા ડાટા કાઢવા એટલે આમ તું ભણવા જાસ તે અવડાન ડાટા કાઢવા? જોઈ લ્યો ને. આ હું આમાં હે બધું? ટિંગ નથી ને બટા ઓલા ભાઈ કરે એવો ઠેલો હે જો એના 3-4 વાયા પડ્યા એમાં ન બઠાયા ના. હા એ તો પૂછવું પડશે રાજુભાઈ ને. એ તાર પપ્પા ખબર નથી હો મને. લાગે હું તાર પપ્પા હવે. નો હોય હો. આ મારો દીકરો આંગળી આવ્યો છે લકર કાન પપ્પા આવડા હોય બે હરખા લાગે. શું કામ હતું એમ કહું છું? એલા તાર પપ્પા ને કામ છે, મારે કાંઈ કામ નથી. આ શું હે? એ બેટા કાપડ છે, શેનું હે? એ નાખી દેમાં, તું નાખી દેમાં. આ હે કાંઈ છોકરાને પૈકી પડો આટલા માણામાં. બેટા કાંઈક આશીર્વાદ દેવાય ને. હારા દીધા હે. ઘીરે ઘીરે બાવો થઈને કે લોટ માંગ આખી જિંદગી. કાંઈ વાંધો નહીં આવે જિંદગી. શેનો? આનો ઘોડો નતો, આનું બાબુલાલ નું શૂટ થઈ છે. દીકરો કોનો? ઓલું હજી ગીત ગૌરવવાનું. લ્યો હવે. હેલો એલા નહીં માને, નહીં માને, ये दर्जी मारो नहीं माने. एला नहीं माने रे नहीं माने, दर्जी मारो नहीं माने. दर्जी मारो नहीं माने. यार मने पग पर माने दर्जी कटला घड़ावी दे. पग पर माने दर्जी कटला घड़ावी दे. एला नहीं माने रे नहीं माने, दर्जी मारो नहीं माने. તો નો કીધું તો ગાત તો ખરા. ડબ્બા વાળા ઉભા હે. વધી
એ આજ એક વાલ નો રે મમ્મી નો કબજો શિવાય એમાં છસા હીરા હાટકાય એમાં ચાચા મોતી હાટકાય એક વાલ નો રે મમ્મી નો કબજો શિવાય આહા જે એક વાલ નું રે બાબુલાલ નું સૂટ રે શિવાય એમાં ચાચા હીરાલા હેટકાય એમાં ચાચા મોતીડા હટકાય એક વાલ નો રે બાબુલાલ નો કબજો શિવાય આહા દેહી બાર બાર કેવલ નો રે રામ પીનો ઘોડી રો શિવાય એમાં જૂના ગાબા રે ભરાય એમાં